હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર એવા મેંદુવડા બનાવવાની એકદમ સહેલી રીત શેર કરીશ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. એના માટે અહીંયા મેં 1 કપ અડદની દાળ લીધેલી છે. તમે આખા અડદની દાળ પણ લઈ શકો છો. દાળને 3 થી 4 પાણીથી સરસ રીતે ધોઈ અને દાળ સરસ રીતે ફટાફટ ફૂલી જાય એના માટે અહીંયા મેં 3 કપ ગરમ પાણી એડ કર્યું છે. તો આ રીતે તમે ગરમ પાણીમાં દાળને પલાળશો તો 1 જ કલાકમાં દાળ સરસ રીતે ફૂલી જશે. હવે સંભાર બનાવવા માટે 1/4 કપ જેટલી તુવરની દાળ મેં 20 મિનિટ માટે પલળવા માટે રાખી દીધી હતી. હવે એમાં આપણે 5 ગણું એટલે કે 1/4 કપ જેટલું મેં પાણી એડ કર્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને કુકરનું ઢાંકણ બંધ કરી 4 થી 5 સીટી એની વગાડી લઈશું. હવે શાકભાજીમાં થોડી એવી દૂધી અને 2 સરગવાની સિંગ, 3 દેશી ટામેટાં અને અડધો કપ જેટલા ગાજરના ટુકડા, 1 મીડિયમ સાઇઝનું રીંગણ, 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે. અને દેશી ટામેટામાં થોડી ખટાશ રહેલી હોય છે તો એના લીધે સંભારનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે. અને શાકભાજી જે તમને પસંદ હોય એ તમે લઈ શકો છો. હવે શાકભાજીનો વઘાર કરવા માટે કઢાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે તમારે ગેસની ફ્લેમ ધીમી કરી અને અડધી નાની ચમચી રાઈ એડ કરીશું. અને રાઈ તતડી જાય એટલે અડધી નાની ચમચી જીરું, 3 જેટલા સૂકા લાલ મરચાં, 12 થી 15 મીઠા લીમડાના પાન અને 1/4 ચમચી હિંગ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ડુંગળી એડ કરી ડુંગળીને આપણે થોડી એવી સોફ્ટ થઈ જાય અને એનો કાચો સ્વાદ નીકળી જાય ત્યાં સુધી એને આપણે સાતળી લઈશું. 2 થી 3 મિનિટ માટે ડુંગળીને સાતળી લીધી છે. હવે સમારેલા ટામેટાં એડ કરી અને ટામેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય એના માટે સ્વાદ પ્રમાણે કે પછી અહીંયા મેં 1 નાની ચમચી બધી શાકભાજીના ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે. સરસ રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી ટામેટાં થોડા એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. તો 2 મિનિટ જેવું મેં થવા દીધું છે અને હલકા એવા ટામેટાં સોફ્ટ થઈ જાય એટલે અડધી નાની ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું, 2 મોટી ચમચી સંભારનો મસાલો એડ કરી 1 મિનિટ માટે મસાલાને આપણે તેલમાં સાતળી લઈશું. તો મસાલાને આ રીતે તેલમાં સાતળવાથી સંભારનો ટેસ્ટ અને કલર બહુ સરસ એવો આવશે. તો આ રીતે સતળાઈ જાય એટલે બધી શાકભાજી આપણે એડ કરી દઈશું. શાકભાજીને તમારે થોડા આ રીતે મોટા ટુકડામાં કટ કરી અને એડ કરવાની. પછી એને આપણે મેશ કરીશું તો સંભારમાં એના નાના નાના ટુકડા ખાતી વખતે આવે છે ને તો એનો ટેસ્ટ બહુ સરસ એવો લાગે છે. તો એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી 3 મિનિટ માટે એને થવા દઈશું કે જેથી મસાલાનો સ્વાદ શાકભાજીમાં સરસ રીતે આવી જાય. 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ રીતે તમે મસાલામાં શાકભાજીને સાતળી અને એકવાર જરૂરથી બનાવજો. સંભાર બહુ ટેસ્ટી એવો તૈયાર થાય છે. તો કુકરની 5 સીટી થઈ ગઈ છે અને બધું પ્રેશર નીકળી ગયા પછી મેં ઢાંકણ ખોલ્યું છે. હવે આપણે મસાલામાં સાતળેલી શાકભાજી એડ કરી દઈશું. શાકભાજીને આપણે દાળ સાથે જ એડ કરી દીધી હોત તો એ વધારે પડતી ઓવરકુક થઈ જાત. તો કઢાઈમાં મસાલો ચોટેલો હતો તો એમાં મેં 1 કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે. અહીં તમારે ગરમ જ પાણી એડ કરવાનું છે. ઠંડુ પાણી એડ કરવાથી પછી સંભારનો સ્વાદ બદલાઈ જાય છે એટલા માટે. તો સરસ રીતે મિક્સ કરી અને ફરીથી ઢાંકણ લગાવી 1 જ સીટી થવા દઈશું કે જેથી શાકભાજી ઓવરકુક ના થાય. સંભાર તૈયાર થાય છે ત્યાં સુધી આપણે દાળ પીસી લઈશું. તો દાળ સરસ રીતે પલળી ગઈ હતી તો એને મેં આ રીતે નીતરવા માટે રાખી દીધી હતી. તો આ રીતે સરસ રીતે નીતારી અને તમે દાળ પીસો તો ખીરું તમારું પતલું નહીં થશે. તો દાળને મિક્સર જારમાં એડ કરી દઈશું અને હવે મિક્સર જાર જલ્દીથી ગરમ ના થાય અને દાળ ઇઝીલી પીસાઈ જાય એના માટે આપણે અહીં ઠંડુ પાણી એડ કરીશું. તો એકદમથી વધારે પાણી તમારે નહીં એડ કરવાનું. જેમ જરૂર લાગે એમ તમારે થોડું થોડું કરી અને એડ કરવાનું. દાળ પીસતી વખતે ખીરું પતલું ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું. તો આ રીતે તમારે પીસવાનું છે અને આ રીતે જુઓ તો હલકું એવું દરદરું લાગે એ રીતેનું તમારે પીસવાનું. અને આ રીતેનું પીસવા માટે મને અડધા ગ્લાસ પાણીની જરૂર પડી છે કેમ કે દાળ મેં એકદમ નિતારીને લીધેલી એટલા માટે. હવે બેટરને આપણે આ રીતે એક જ દિશામાં કન્ટિન્યુ એને આપણે 6 થી 7 મિનિટ માટે ફેટવાનું છે. આ પ્રોસેસ તમારે ખાસ કરવાની. એમ કરવાથી ખીરામાં હવાના કણ ભરાશે અને ખીરું એકદમ હલકું થઈ મેંદુવડા માટે એકદમ પરફેક્ટ થઈ જશે. તો હવે મેંદુવડા માટે એકદમ ખીરું પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે વાટકીમાં થોડું એવું પાણી લઈશું અને આ રીતે થોડું એવું બેટર એડ કરી
ઉપર તરે એટલે તમારે સમજવાનું કે મેંદુવડા માટે ખીરું એકદમ પરફેક્ટ છે. તો આ બાજુ કુકરની એક સીટી થઈ ગઈ છે અને બધું પ્રેશર નીકળી જાય પછી ઢાંકણ ખોલવાનું છે. અને શાકભાજી પણ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે સરગવો સંભારમાં આખો રહે એના માટે પહેલાં એને કાઢી અને પછી આપણે મેશ કરીશું. તમે સરગવાની સાથે જ શાકભાજીને મેશ કરશો તો સરગવાના રેસા અલગ થઈ જશે, પછી એ ખાતી વખતે મોંમાં આવે. એટલા માટે આ રીતે સરગવો કાઢી અને પછી રવોય કે આ રીતે વિસ્કરની મદદથી અધકચરી શાકભાજી રહે એ રીતે એને આપણે મેશ કરી લઈશું. તો એકદમ હોટેલ જેવો જ તમારો સંભાર તૈયાર થશે. હવે ખાટો અને મીઠો ટેસ્ટ આવે સંભારનો એના માટે 3 મોટી ચમચી જેટલો આમલીનો પલ્પ અને 1.5 મોટી ચમચી જેટલો હું હમણાં ગોળ એડ કરી રહી છું. પછી ટેસ્ટ કરી અને પાછળથી એડ કરીશ. અને જેટલો પતલો તમને સંભાર જોઈએ એના પ્રમાણે તમારે ગરમ જ પાણી અહીં એડ કરવાનું છે. અને સાથે સરગવાની સીંગ એડ કરી 3 થી 4 મિનિટ માટે એને આપણે ઉકળવા દઈશું. સંભારને જેટલો સરસ તમે ઉકાળશો એટલો ટેસ્ટી બનશે. તો અહીં મેં ટેસ્ટ કર્યો તો થોડી મીઠાશ મને ઓછી લાગે છે, તો અડધી ચમચી ફરીથી ગોળ એડ કરીશ. તો અહીંયા મેં 2 મોટી ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. તો ફરીથી 1 મિનિટ મેં ઉકાળી લીધું છે. તો મીઠું, ખટાશ અને મીઠાશ તમારે ટેસ્ટ કરી અને બેલેન્સ કરવાનું. તો તૈયાર છે અહીંયા સંભાર. હવે બેટરમાં 1 નાની ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી હિંગ અને 5 થી 6 જેટલા મીઠા લીમડાના પાન આ રીતે ઝીણા ઝીણા સમારી અને એડ કરીશું. અને અહીંયા મેં એક આ રીતેનું મરચું જે ઓછું તીખું હોય એ ઝીણું સમારી અને એડ કર્યું છે. અને 2 ચમચી જેટલો ઝીણો સમારેલો લીલો ધાણો અને 2 નાની ચમચી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. અહીંયા તમારે આદું એડ કરવું હોય તો એ પણ કરી શકાય, મેં નથી એડ કર્યું. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે મેંદુવડા બનાવવા માટે એક વાસણમાં થોડું પાણી લઈશું અને આ રીતે હાથ ભીનો કરી અને ચા ગાળવાની ગાળની ઉપર તમારે થોડું પાણી આ રીતે લગાવી અને 1 મોટા લીંબુ જેટલું આ રીતે બેટર લઈ ઉપરથી આ રીતે સરખું કરી અને આંગળીથી તમારે વચ્ચે હોલ કરી દેવાનો. અને ગાળની ઉપર આપણે થોડું પાણી લગાવ્યું તો એના લીધે મેંદુવડા એકદમ સરળ રીતે તેલમાં એ પડશે. તો છે ને એકદમ સહેલી અને નવી રીત. તો આજની આ રીત તમને થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો મેં આ રીતે બનાવી લીધેલું છે અને સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો એકવાર તેલ ગરમ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને મીડિયમ ગેસ ઉપર તમારે મેંદુવડા આ રીતે પાડવાના. અને હા ફ્રેન્ડ્સ, જેટલી વાર તમે મેંદુવડા પાડો એટલી વાર તમારે હાથ ભીનો કરી અને ગાળની ઉપર પાણી લગાવવાનું છે. બહુ નથી લગાવવાનું, ફક્ત હાથ ફેરવી દેવાનો અને થોડા તળાય પછી જ તમારે એને પલટાવવાના અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તળવાના. અને એકસાથે તમારે વધારે પડતા નહીં મેંદુવડા બનાવવાના, નહીં તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે. એટલે તમારે 3 થી 4 જેટલા જ મેંદુવડા પાડી અને તળવાના. ઠંડીમાં શાકભાજીથી ભરપૂર એવો ગરમ ગરમ સંભાર અને મેંદુવડા મળી જાય તો ખાવાની મજા પડી જાય. તો આ રીતે પલટાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી અને કાઢી લેવાના. મેંદુવડા તળાતા 4 મિનિટ જેવો સમય લાગશે. તો ગાળની પર પાણી લગાવવાથી ઇઝીલી એ તેલમાં પડી જાય છે. તો બીજી વારના પણ મેં તળી લીધેલા છે. તો તમે જરૂરથી બનાવજો. પહેલી વારમાં જ તમારા મેંદુવડા મારા કરતાં પણ સરસ શેપમાં એવા તૈયાર થશે. અને તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ સોફ્ટ જાળીદાર અને બહારથી એકદમ ક્રિસ્પી એવા તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી પ્લીઝ લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.